પરિવારની નાનકડી બાળાઓએ ખૂબ સરસ મજાની મહેનત કરીને આપણી આગળ ગણેશ વંદના રજૂ કરી. આમ તો કહેવાય છે કે ઘરનું ઘર ને ફળિયામાં નળ, એટલે મારે કોઈ વખાણ ન કરે પણ એટલી તાળીઓ ન હાલે ભાઈ. જોરદાર તાળીઓથી વધાવો આ બાળાઓને. પરિવારના ટ્રસ્ટી મંડળ શ્રી વલ્લભભાઈ વીરાભાઈ કવાડ ગોરડકા, હરેશભાઈ શેઠાભાઈ કવાડ ભેકરા, શ્રી ભરતભાઈ જયરામભાઈ કવાડ બામણિયા, મનસુખભાઈ લાખાભાઈ કવાડ બોવડી, લાલજીભાઈ માયાભાઈ કવાડ, રમેશભાઈ આમાભાઈ કવાડ બેલમપર, શ્રી વિજલભાઈ રીણાભાઈ કવાડ થાકભાઈ, શ્રી જીતુભાઈ બાલુભાઈ કવાડ બામણિયા, પૂનાભાઈ બાગાભાઈ કવાડ લાલપુર, શ્રી ભૂપતભાઈ પૂજાભાઈ કવાડ અમદાવાદ, શ્રી જયરામભાઈ છગનભાઈ કવાડ બેલમપર. ખૂબ ખૂબ આભાર. સ્નેહ મિલન સમારોહ યજ્ઞ તો શરૂ થઈ ગયો છે, પણ સ્નેહ મિલન સમારોહના કવાડ પરિવારના જ
करती ना तू मनो जय कवि के शरणे राखी करजे तो खमकार मारो खम्मा भेलियो जी खोडल तारो खम्मा भेलियो जी झूला लालो रामाबेनी जहल मारे जाय मावली छे भेलियो वालवा को थाय तारो खम्मा भेलियो जी खोडल तारो खम्मा भेलियो जी रे मारी तारो खम्मा भेलियो जी ખોડિયાર ગરબી મંડળ સુરતની બાળાઓએ સુંદર મજાનો માતાજીનો ગરબો રજૂ કર્યો. સરપંચ તરફથી બાબરિયાધાર ગામના સરપંચ જાદવભાઈ તરફથી 1000 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. બોલો ખોડિયાર માત કી જય. ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમાંના 1-2 ટ્રસ્ટી સિવાય તમામે પણ ભાગ લીધેલો છે. છેલ્લા લગભગ 4 થી 4.5 મહિનાથી એના માટે લગાતાર 4.5 મહિનાથી મહેનત કરી રહ્યા હતા. એમાંના મોટા ભાગના ટ્રસ્ટીઓએ પણ આ યજ્ઞની અંદર ભાગ લીધેલો છે. તો મોટા ભાગના ટ્રસ્ટીઓ યજ્ઞની અંદર બેઠેલા છે, પરંતુ અમારે રમેશભાઈ કવાડ બેલમપર વાળા એનું એક આગળવાથી જે ભરતભાઈ વાલાભાઈ કવાડ હોય તો આ રમેશભાઈ કવાડ બેલમપર વાળાનું કહેવાનું એવું છે કે આમાં જેના અમે 6 મહિનાથી મહેનત કરીએ છીએ, રાતથી અહીંયા આવીને મહેનત કરીએ છીએ, તો મોટા ભાગના યજ્ઞ એને તો સ્ટેજ ઉપર સ્થાન લીધેલું છે. હવે જે નામ બોલો એક ટ્રસ્ટીઓના, પછી આમાં કોના ગેરહાજર છે મને ખબર નથી, પણ નામ બોલો એના પિતા હાજર હોય તો સ્ટેજ ઉપર સ્થાન લેશે. ભાઈ કવાડ, મનુભાઈ ભીમાભાઈ કવાડ, કનુભાઈ કાબાભાઈ કવાડ, દિનેશભાઈ નરસિંહભાઈ કવાડ, રાણાભાઈ બાલુભાઈ કવાડ, રમેશભાઈ હામાભાઈ કવાડ, બીજલભાઈ રીણાભાઈ કવાડ, જીતુભાઈ બાલુભાઈની વાત છે. હું કામ બોલું નકર અટવાય. ભરતભાઈ જયરામભાઈ હરેશ વલ્લભભાઈ ને હરેશભાઈ ની તો ખબર છે, એના પિતાની ગેરહાજરી છે. ભરતભાઈ જયરામભાઈ કવાડ, બામણિયા મનસુખભાઈ લાખાભાઈ કવાડ, બોરડી લાલજીભાઈ માયાભાઈ કવાડ, માંડળ અશોકભાઈ મગનભાઈ કવાડ, દોલતી રાજુભાઈ મગનભાઈ કવાડ, રાજુ લીજલભાઈ રીણાભાઈ કવાડ, ખાકભાઈ જીતુભાઈ બાલુભાઈ કવાડ, બામણિયા પૂનાભાઈ બાઘાભાઈ કવાડ, લાલપુર ભૂપતભાઈ પુંજાભાઈ કવાડ, અમદાવાદ જયરામભાઈ છગનભાઈ કવાડ બેલમપર, ભૂપતભાઈ ભૂરાભાઈ કવાડ બેલમપર, જયસુખભાઈ બાલુભાઈ કવાડ બેલમપર, નરેશભાઈ માધાભાઈ કવાડ બેલમપર. આ જે છે એ ટ્રસ્ટ મંડળનું કહેવાનું છે. એમાં ખાસ કરીને રમેશભાઈ કવાડ બેલમપર કવાડ છે એનું કહેવાનું છે કે ભાઈ ટ્રસ્ટીઓ તો યજ્ઞ શાળામાં બેઠેલા છે, તો એના પિતાશ્રીઓને કેવો સ્ટેજ ઉપર સ્થાન લે. હવે આપણને આગળનો કાર્યક્રમ. રમેશભાઈ, પહેલા તો હું એનો મહેમાન નથી, હું એનો દીકરો છું, તો મને દીકરો સમજો, મહેમાન ના સમજો. જય કાંદા દાદા, જય પુતળા દાદા. આજે આપણે જ્યારે કવાડ પરિવારનું આ સાનિધ્ય, એટલા બધા લોકો ભેગા થયા છે અને બધા એક સરસ મજાનો યજ્ઞનું આયોજન થયું છે, તેમાં સૌથી પહેલાં તો હું કવાડ પરિવારના ટ્રસ્ટીના બધા જ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે વરસાદનો એટલો ખરાબ માહોલ હતો, બધા લગભગ બીજા બધાના જોઈએ તો પ્રોગ્રામો કેન્સલ થતા હતા, ત્યારે આપણા ટ્રસ્ટી મેમ્બરો બધા અહીંયા અડીખમ બેઠા રહ્યા, વરસાદની વાટ જોતા રહ્યા કે વરસાદ ન આવે તો અમે તારીખ બદલીએ, કરીને જ જઈશું. અને બધાને ફોન કરીને તારીખો લીધી. 80 લોકોને ફોન કરવાના યજ્ઞમાં જે બેઠા છે, તમે આવશો કે નહીં. એટલે સૌથી પહેલાં તો ટ્રસ્ટીના બધા સભ્યો માટે ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમનું સ્વાગત સન્માન કરવું જોઈએ. કેટલી એકતાથી બધા એકત્રિત થઈ અને બધાને ભેગા કરવા એક બહુ મોટું કામ છે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટી મંડળના દરેક સભ્યોનો. હવે આજે પ્રસંગોપાત તો મને સૌથી આમ તો પરિવારનો નાનો સભ્ય છું, અહીંયા બેઠો છું, એમાં એક આપણે દાખલો જોઈએ જે હેતુથી આપણે અહીંયા ભેગા થયા છીએ કે આપણા જે 52-54 ગામમાં કવાડ પરિવારના સભ્યો છે, બધા અલગ અલગ શહેરોમાં છે, બધા ભેગા થયા છે કે બધા એકબીજા સાથે વાતચીતો કરવી છે. આપણે એક વટવૃક્ષ જોઈએ તો વટવૃક્ષમાં કેટલી બધી ડાળીઓ હોય, કેટલી બધી શાખાઓ હોય, તે બધાની દિશાઓ અલગ અલગ હોય. એવી જ રીતે આપણો પરિવાર છે એક વટવૃક્ષ જેવો છે, એની શાખાઓ જોઈએ આપણે 52 ગામ 54 ગામમાં ફેલાયેલી છે, ગુજરાતના અલગ અલગ શહેરોમાં ફેલાયેલી છે. હું તો માનું છું કે ગુજરાતની બહારના રાજ્યોમાં ફેલાયેલી છે અને હું તો માનું વિદેશોમાં પણ ફેલાયેલી છે. આપણા પરિવારના સભ્યો વિદેશોમાં જઈને પણ સારું કામ કરે છે. તો આપણે આ વટવૃક્ષને એક મહિનું મૂળિયું હોય જે એને જોડીને રાખતું હોય.
તો આપણા પરિવારનું મૂળિયું કોણ છે? હું તો કહું કાંદા દાદા, ભૂતળા દાદા એ આ પરિવારનું મૂળ છે. અને મૂળ આપણને અહીંયા આજે બોલાવી રહ્યું છે, આપણને ભેગું કરી રહ્યું છે, તો એ મૂળને આપણે ટકાવી રાખવાનું છે. આવી જ રીતે બધા વર્ષે 2 વર્ષે ભેગા થતા રહીએ, એકબીજાની મદદ કરતા રહીએ. આપણે આમ નાની આપણે પોતાને નાના ના સમજીએ. આપણે કીડીનું ઉદાહરણ લઈએ. એક કીડી હોય, કીડી ચાલતી હોય તો કીડી કેટલા દાણાને ઉપાડી શકે? એક દાણાને ના ઉપાડી શકે. પણ તમે જોજો કે આજે હું જ્યાં રહું છું આજકાલ ત્યાં કીડીઓનો વધારે મારો છે, એટલે મને વધારે ધ્યાન આવી ગયું. એક કીડી ચાલતી હોય એની પાછળ કીડીની ફોજ લાગી જતી હોય છે. આ તો એક સ્વાભાવિક ઉદાહરણ છે, આપણે બધા જોતા છે. અને બધા જ એક દાણો આગળની કીડીને પાસ ઓન કરે, આગળની કીડીને પાસ ઓન કરે, એટલે એ આખી લાઈન બની જાય, આખી કીડીની એક સેના બની જાય અને આખો પોતાનો ભોજન સંગ્રહ કરતી હોય. ત્યારે કોઈ કીડી એવું નથી કહેતી કે હું મોટી છું, હું આગળ ચાલીશ, કે તું નાની કીડી છો, તું પાછળ ચાલ. એવી જ રીતે આપણે બધાએ એકબીજાને સાથે પકડી અને સાથે ચાલવાનું છે. આપણે આજે ગંગા નદી જોઈએ તો ગંગા નદી એક નાના પહાડમાંથી રસ્તો ખોદીને આગળ નીકળતી હોય, પણ આગળ જઈએ તો એમાં યમુના ભળે, એમાં સરયુ નદી ભળે, સોમ નદી ભળે, અને આગળ જતા એક મહાગંગા નદી ભળે, જેના કિનારા ઉપર એક મોટી બધી વસાહત છે. આપણે ભાવનગર થી કે સુરત થી અહીંયા આવતા હોઈએ તો એટલી બધી નદીઓ જોવા મળે છે, બધી સુકાઈ ગયેલી હોય. શું કામ? એ એકલી નદીઓ છે. પણ મહાગંગા નદીમાં એટલી બધી નદીઓ વહેતી જાય છે, એક મહાગંગા નદી બને છે. એવી જ રીતે આપણે આજે જયારે ભેગા થઈએ છીએ, આપણે એકબીજાને વચન આપીએ કે જ્યારે પણ એકબીજાને કંઈક આપણી જરૂર પડશે આપણે તેની સાથે ઊભા રહીશું કટિબદ્ધતાથી. એકનું સુખ બીજાનું સુખ, એકનું દુઃખ બીજાનું દુઃખ, અને આપણે હંમેશા એકબીજા સાથે ઊભા રહીએ. જે બી કેપેસિટીમાં, કોઈ ઓફિસર હોય, કોઈ ધંધામાં હોય, કોઈ ખેડૂત હોય, જે બી કેપેસિટીમાં એકબીજાને મદદ કરી શકીએ, એ મારી આશા છે કે આપણે એકબીજાને મદદ કરતા રહીશું. આપણા સમાજને, આપણા પરિવારને, આપણો પરિવાર આગળ વધશે, આપણો સમાજ આગળ વધશે, આપણો સમાજ આગળ વધશે તો આપણો દેશ આગળ વધશે. અને એ જ આપણો લક્ષ્ય છે કે આપણા દેશને આગળ લઈ જવો છે. એના માટે આપણે પણ આગળ જવું છે. એ સાથે મારી વાત વિરમું છું. જય ભૂતળા દાદા, જય કાંદા દાદા. ખૂબ ખૂબ આભાર. વધાવો. કવાડ પરિવારનું ગૌરવ છે. બધા જ મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરશે. ટ્રસ્ટી મંડળ શ્રીના સભ્યોને વિનંતી. હા, આવી જાઓ, જાઓ. રમેશભાઈ કવાડ અને અશ્વિનભાઈ કવાડને વિનંતી કરીશ કે તે પણ આવશે. આગળની કૃતિવાળા ભૂતરાજ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે છે અહીંયા 4 થી 5 બાકીના તો મેં પહેલેથી કીધું યજ્ઞ ખંડમાં બેઠેલા છે, યજ્ઞશાળામાં. એ આપણા બધા કવાડ ગયા છે, એ પણ આવેલા છે. એને પણ આપણે ખૂબ સારી રીતે સ્વાગત કરીએ છીએ. અને બાકી બધું જ આપણો ઘરનો ડાયરો કવાડ ડાયરો છે, ટોટલી કવાડ છે. બે બાબરિયાધાર ગામના આગેવાનો જે 4-5 બાદ કરતા બધા જ કવાડ છે. ઉકાભાઈ આતુભાઈ કવાડ, ગામ રાજુલા, દર વર્ષે 21,000 રૂપિયાનું આજીવન દાન આપે છે. કાયમી માટે આપે છે. એનું સન્માન એ સ્ટેજ ઉપર આવશે. એનું સન્માન કરવા માટે હું કલ્પેશભાઈ કવાડ અને ભરતભાઈ કવાડને વિનંતી કરીશ. મારા રાજા ધીરાજ તને
દરિયા કાંઠે દેવળ શોભે તારો ખમ્મા રે ખમ્મા મીઠી મોરલીયું ને ખમ્મા ચાલરીયું ને ખમ્મા તારા વાગે નો બતવાજા તને ખમ્મા રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા મારા સાંભળિયા શેઠ તને ખમ્મા રે ખમ્મા જગતપતિ જગદીશ તને ખમ્મા રે ખમ્મા તારી ગૌતેનું ને ખમ્મા રજવેણું ને ખમ્મા રાયો ગોકુળમાં ચડાવી ગોવિંદ ખમ્મા રે ખમ્મા તારી રાસલીલા ને ખમ્મા તારી દાણલીલા ને ખમ્મા રાધા સંગે રમે રાસ રસિયો ખમ્મા રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ મારા ઠાકોરના ઠાકર તને ખમ્મા રે ખમ્મા એ મારા રંગીલા છોડ તને ખમ્મા રે ખમ્મા તારા રાસ મંડળ ને ખમ્મા રાજ મંડળ ને ખમ્મા દિવ્ય ગૌતમ લીલા તારી ઠાકર ખમ્મા રે ખમ્મા તારા ગોકુળિયા ને ખમ્મા ગોવાળિયા ને ખમ્મા ગોવિંદ ગિરધારી ગોપાલ તને ખમ્મા રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા મારા ઠાકર ધણી રે ખમ્મા રે ખમ્મા તારી ઝૂલડી ને ખમ્મા પાઘડી ને ખમ્મા વાલો વૃંદાવન વિહારી રે ખમ્મા રે ખમ્મા ખાટુ શ્યામજી ને ખમ્મા શ્રીનાથજી ને ખમ્મા મારા વૈષ્ણવોના વાલા તમને ખમ્મા રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા મારા સાંભળિયા શેઠ તને ખમ્મા રે ખમ્મા જગતપતિ જગદીશ તને ખમ્મા રે ખમ્મા સંગે બિહારી ને ખમ્મા સાવરિયા ને ખમ્મા રાજા રંગીલા રણ છોડ તમને ખમ્મા રે ખમ્મા ઠાકર કાળિયા ને ખમ્મા શેઠ શામળિયા ને ખમ્મા શીશ નમાવે ચરણે ગ્વાલ કહેતા ખમ્મા રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા એ મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ખમ્મા મારા રાજા ધીરાજ તને ખમ્મા રે ખમ્મા રૂપિયા માધાભાઈ બાબરિયાધાર તરફથી આપવામાં આવે છે દાનાભાઈ હામાભાઈ કવાડ બેલપર તરફથી 500 રૂપિયા આપવામાં આવે છે હવે આપણે જે મહાયજ્ઞની અંદર યજમાન શિવાજીનું દાન 5100 ઉપરનું જે દાન છે એ દાતાઓના જોરદાર આપણે તાળીઓનો નાદ ચાલુ રાખીએ. દાન દે છે તો આપણે તાળીઓ પાડો. અને ભીમજીભાઈ કવાડે એવું કીધું છે કે જે કાંઈ તમારે નિર્માણ કરવાનું હોય, મારે લાયક જે કાંઈ દાન જરૂર પડે
ત્યાં ઉભો છું પરિવારને એવો શુભ સંદેશ આપ્યો છે. બીજલભાઈ ઉપસ્થિત છે. હવે બીજલભાઈને હું વિનંતી કરી આવી કે બીજલભાઈ કવાડ નાના આસરાણા વાળા ઉપસ્થિત અહીંયા રહેશે. જચ્છુભાઈ મગનભાઈ કવાડ એ હાજર ન આવતા એ કાર્ય ઝડપથી લાવો. એ કાર્ય ભરીને આપી દો 108 વસ્તુ એ કાર્ય. હાજર હોય તો આવી જાય સ્ટેજ ઉપર. મહેશભાઈ બાઘાભાઈ કવાડ કુંડલિયાળા, દુલાભાઈ કવાડ બેલમ પર આવી જાઓ. અહીંયા લાઈનમાં આવી જાઓ. જે એના કોઈ પ્રતિનિધિ આવ્યા ધનજીભાઈ ભૂરાભાઈ કવાડ દોલતી, દુલાભાઈ કથરભાઈ કવાડ બેલ આવી જાઓ. ઝડપથી આવી જાઓ. એના પિતા આવ્યા હોય, એના ભાઈ આવ્યા હોય, એના કાકા આવ્યા હોય, નો આવે તો કાકા કાકી માં જે આવ્યો હોય આવી જાઓ. તમે તારે આવી જાઓ ઝડપથી. આ બાજુથી આવો, આ બાજુથી, આ દાદરેથી આવો, ઓલા દાદરેથી ઉતરી જાઓ. પણ જોડાય, હું એ જોડાત પણ ઝડપ થાય એટલે બોલું છું. વીડી કવાડ બોરડી, બાબુભાઈ ભવનભાઈ કવાડ બીલા, ઝડપથી આવો. શામજીભાઈ વાઘજીભાઈ કવાડ બેલમપર, નાગજીભાઈ ઉકાભાઈ કવાડ મવાવડલી, બાલુભાઈ આમાભાઈ કવાડ કુંડલિયા, સુરેશભાઈ નનાભાઈ કવાડ ભેકરા. હવે એટલામાંથી આવી જાઓ. ઈ ન હોય તો એના પ્રતિનિધિ કોઈ પણ એનું ઘરનું સભ્ય હોય. આ બધા દાતાઓ છે જેને આ વર્ષનો જે કાંધા દાદાના આંગણે જે આપણો યજ્ઞ છે એમાં દાન આપેલું છે, રોકડ દાન. બાકી સગનભાઈ કાળુભાઈ કવાડ રાજુલા, અતુલભાઈ આનંદભાઈ કવાડ વાઘનગર, ભીખાભાઈ ભગવાનભાઈ કવાડ બાબરિયાદાર, મનુભાઈ મથુરભાઈ 35,000 હો લુવાડા કવાડ પરિવાર જે કઈ 3-4 પ્રતિનિધિઓ એક સાથે આવી જાઓ. બાબુભાઈ કવાડ, મંગળભાઈ વસ્તાભાઈ કવાડ, ઉકાભાઈ આતુભાઈ કવાડ આવી ગયા. ગોપાલ પણ આવે. રાઘવભાઈ કવાડ બેલમપર, કલ્પેશભાઈ કવાડના પિતા, એને પણ હમણાં 21,000 નું દાન લખાયું, ઈ પણ આવે, સન્માન સ્વીકારે. ડોક્ટર મુકેશભાઈ પ્રેમજીભાઈ કવાડ બોરડી, કવાડ ઘનશ્યામભાઈ ભૂપતભાઈ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ક્લાસ 1 અધિકારી સ્ટેજ પર પધારશો. મનુભાઈ કવાડ પત્રકાર સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. ડોક્ટર ઘનશ્યામભાઈ કવાડ બામણિયાવાળા એ પણ સ્ટેજ પર પધારશો. બાપભાઈ બળદાણિયા બાબરીજારી સમૂહ લગ્નના ઉપપ્રમુખ શ્રી ઈ પણ સ્ટેજ પર બધી મહેનત પણ કરે છે, પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. અને જેટલા હવે જેનું સન્માનમાં નામ બોલું, વર્ષ દરમિયાન અહીંયા હાલતા બેલમ પર 5100 રૂપિયાના ભોળાભાઈ લાખાભાઈ કાકભાઈ રોકડા આપેલા છે, એને પહેલા આપેલા છે. પૂનાભાઈ રામજીભાઈ ઢોકડવા રોકડા આપેલા છે, પહેલા આપેલા છે, એ પણ આવે. 5000 રૂપિયા વશરામભાઈ આદાભાઈ 15 સાદર આપેલી છે, એ પણ સ્ટેજ ઉપર આવે. ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારે. જે કોઈ દાતાઓનું આપણે નામ બોલ્યા હોય, જે કોઈ પણ દાન સ્વીકારેલી, પોલીસમાં કરતા હોય, ગમે ત્યાં કરતા હોય, ક્લાર્કની નોકરી કરતા હોય, કવાડ પરિવારના સ્થાન લેશે. પ્રકાશભાઈ કવાડ લેશે. હવે આપણા સુરાપુરા દાદાની એક કૃતિ, કારણ કે આપણા મુખ્ય યજમાન પાટલાના પણ અને ભોજનના દાતા લાલજીભાઈ અને એનું ફેમિલી આવે
તેથી ઘૂંઘિયો ઢોલ વાગે શુરવીર સુતા જાગે રણબંકા રમે રણમાં બાંધીને મોત માથે જેથી ઘૂંઘિયો ઢોલ વાગે શુરવીર સુતા જાગે રણબંકા રમે રણમાં બાંધીને મોત માથે રંગ સિંદૂરે રંગાણા સુરાપુરા થઈ પૂજાણા ઇતિહાસ અમર રાખ્યા એના રાવણા ગવાણા સિંદૂરે રંગાણા સુરાપુરા થઈ પૂજાણા ઇતિહાસ અમર રાખ્યા એના રાવણા ગવાણા તેથી ઘૂંઘિયો ઢોલ વાગે શુરવીર સુતા જાગે રણબંકા રમે રણમાં બાંધીને મોત માથે આવે રે મારા સુરાપુરા આવે તલવારું વીંચેને આવી ગાવડીઓ બજાવે આવે રે મારા સુરાપુરા આવે તલવારું વીંચેને આવી ગાવડીઓ બજાવે એ તલવારું વીંચેને આવી ગાવડીઓ બચાવે ખાવીએ વિરાજે એ ખાવીએ વિરાજે દુખિયાને દુઃખ ભાગે છોડ થાન કે આવી જો બાપાને પાયે લાગે સિંદૂરે રંગાણા સુરાપુરા થઈ પૂજાણા ઇતિહાસ અમર રાખ્યા એના રાવણા ગવાણા તેથી ઘૂંઘિયો ઢોલ વાગે શુરવીર સુતા જાગે રણબંકા રમે રણમાં બાંધીને મોત માથે ઘોડા નાડા બલીએ ધૂળની ડમરીઓ ઉડાવે એ અબળાને છોડાવી બાપા કાયરને ભગાડે આવા ઘોડા નાડા બલીએ ધૂળની ડમરીઓ ઉડાડે એ અબળાને છોડાવી બાપા કાયરને ભગાડે અબળાને છોડાવી બાપા કાયરને ભગાડે મણિદેવ બેઠા જાપે માગેલી દાતા જાપે થોડો પાથરી જો માગે પારણીએ પુત્ર આપે સિંદૂરે રંગાણા સુરાપુરા થઈ પૂજાણા ઇતિહાસ અમર રાખ્યા એના રાવણા ગવાણા તેથી ઘૂંઘિયો ઢોલ વાગે શુરવીર સુતા જાગે રણબંકા રમે રણમાં બાંધીને મોત માથે સુની સાગયા જ અમળાનો જાગ્યા છે વીરધીરાજ માંડ વડે મોતને વરવાને આલા લઈને તલવાર હાથ ભરવા કરવીર માથ એકલનો મેલી થઈ એકલડા આયલા જાણે યમરાજ યાદ દુષ્ટોને દળવાને હાથે યમદંડ લઈને ધરતી પર આવ્યા ધન ધન સુરવીર ખમા સુરાપુરા બાપાને કાળો મુખા કાળ જોઈ ભાગ્યા ઠાલા રે જીરે કાળો મુખા કાળ જોઈ ભાગ્યા ઠાલા રે જીરે કાળો મુખા કાળ જોઈ ભાગ્યા કૃતિને જોરદાર તાળીઓથી વધાવીએ. એક માત્ર 5 મિનિટ તમારી લઉં છું. રમેશભાઈ, જેમણે જેમણે કૃતિમાં યોગદાન આપ્યું છે એમની એક નામાવલી. 1100 રૂપિયા માધાભાઈ કવાડ બેલમપર તરફથી, 500 રૂપિયા માંડળ આહિર સમાજ પ્રમુખ તરફથી, 500 રૂપિયા વિસામણભાઈ પાંચાભાઈ
તરફથી 500 રૂપિયા પૂનાભાઈ બાગાભાઈ લાલપુર, 500 રૂપિયા પૂનાભાઈ કનુભાઈ જમનાવડ, 1000 રૂપિયા બાલુભાઈ વાઘાભાઈ બામણિયા, 500 રૂપિયા બાલુભાઈ બાબરિયાધાર તરફથી, 500 રૂપિયા દુલાભાઈ સામતભાઈ કવાડ બેડિયાવાળા તરફથી, 500 રૂપિયા વલ્લભભાઈ કવાડ બેલપર તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. અને અમારા એમાંના એક મિત્ર જીતુભાઈ કાછડ છે. બધા જ દીપ સુંદર મજાનું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. માતાજીના ચરણોમાં વંદના કરીએ, પ્રાર્થના કરીએ. शुभं करोति कल्याणं दीपज्योति नमोस्तुते दिव्यादिव्यारे दीपत्कार कानी कुण्डलमोतिहार दिव्यालापाहुं नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा देवे देवा पाशी उजेड પડે વિષ્ણુ પાશી माझा नमस्कार सर्व देव देवतांताशी ये लक्ष्मी बैस बाजे माझं घर तुला साजे घरातली इडा आरोग्यम धन संपदा शत्रुबुद्धी विनाशाय दीपज्योति नमोस्तुते दिव्या दिव्या रे दीपत्कार दिवा देवे देवा पाशी उजेड देव देवतांताशी દેશમાં કાર્યક્રમ કરો તો મારા તરફથી હું ભોજન સમારોહના દાતા બની અને એને અમને દાતાની હિંમત આપીને આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું અને મહાયજ્ઞ રાખ્યો અને આજે આપણે 70 પાટલાનો યજ્ઞ કરીએ છીએ. તો આ સંપૂર્ણ પરિવારનો આપણે જે એનું સન્માન કરવાનું છે તો હું વિનંતી કરીશ કે લાલજીભાઈ એમનું પરિવાર શુભમ ગ્રુપ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને પછી અહીંયા ઉપસ્થિત આપણા પરિવારના કલ્પેશભાઈ, ભરતભાઈ જામનગર, રમેશભાઈ, અશ્વિનભાઈ સાથે અહીંયા જે ગામના આગેવાનો તેમજ આપણે જીતુભાઈ કાસડ, આનંદભાઈ જિંજાળા ને વિનંતી કરીશ કે પહેલા અહીંયા જે અશ્વિનભાઈ પહેલા બધા બોલાવી લો પછી આપણે સન્માન લઈશું. શૈક્ષણિક પવનનો કાર્યક્રમ હતો અને સંપૂર્ણ દાતા બની અને 15 લાખ રૂપિયાનું દાન આપી અને શૈક્ષણિક પવન માટે પોતે નવયુવાન આપણા પરિવારનો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બતાવવાનો છે. આજે કવાડ પરિવારને એની સાલ વધારી અને ટ્રોફી આપીને સન્માન કરવાનું છે. આજના આ કાર્યક્રમના સંપૂર્ણ ભોજન સમારંભના દાતા શ્રી લાલજી રૂપિયા મેઘજીભાઈ કુકાભાઈ નાના આસરાના આકૃતિ માટે આપે છે. 200 રૂપિયા કૌશિકભાઈ મગનભાઈ ડુંગરવાળા તરફથી આવે છે. 200 રૂપિયા આજ રોજ જય ભૂતળા દાદા કવાડ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજના નારાયણ મહાયજ્ઞ અને પરિવારના સ્નેહ મિલનમાં ઉપસ્થિત અમારા કોર્પોરેટર શ્રી જીતુભાઈ કાછડ, આજ ગામના વતની અને સમાજનું ગૌરવ એવા પીઆઈ હસમુખભાઈ સિસારા સાહેબ,
માતા હતા લાડુમોર આનંદભાઈ જિંજાળા અને આપણા પરિવારનું ગૌરવ કહી શકાય એવા ભાઈ કલ્પેશભાઈ કવાડ, જે આપણો આમ તો સમાજનો પ્રથમ IRS છે જીતુભાઈ, એટલે કલ્પેશભાઈ, જામનગરથી આપણા ઉદ્યોગપતિ ભરતભાઈ અને મારા સૌ વડીલ મુરબ્બીઓ, નામ નથી લેતો કારણ કે દરેક વડીલોના નામ લેવા પડે એમ છે, પણ બધા જ વડીલ મુરબ્બીઓ ને આ તબક્કે પરિવાર વતી આપણે સૌ સન્માનિત કરીએ છીએ અને એમને સૌનું પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. દાતા પરિવાર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો લાલજીભાઈ કવાડ અને શુભમ ગ્રુપ પરિવારને પણ આપણે આવકારીએ છીએ. અને આજે દાદાની કૃપા કોને કહી શકાય? હરીશભાઈ કીધું કે આપણા જે દાદા અહીંયા બેઠા છે, આ બધી મા ભગવતીની અને પરિવાર ઉપર દાદાની ચારે હાથોથી કૃપા હોય ત્યારે આવા કાર્યક્રમો સંભવ થતા હોય છે. અને આપણો કાર્યક્રમ 31 તારીખનો હતો આનંદભાઈ, પણ થોડી વરસાદની સિઝનને કારણે અમે 5 દિવસ માટે કાર્યક્રમને આગળ ઠેલાયો, પણ મા ભગવતી અને દાદાની કૃપાથી આપણો કાર્યક્રમ સરસ થઈ ગયો છે અને થઈ રહ્યો છે. આ બધી હું એ વાતનો સાક્ષી છું કે બીજા અનેક પરિવારોના કાર્યક્રમો અમુક તો રદ થયા અથવા તો ઉનાળામાં કે દિવાળી સુધી દૂર થયા છે, પણ આપણે સૌ ભાગ્યશાળી છીએ અને દાદા સોમનાથ દાદાના સાનિધ્યમાં અને દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. ત્યારે ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમમાં અમને તન મન અને ધનથી જેણે જેણે સહયોગ આપ્યો છે એ બધાના દાદા ભંડાર ભર્યા રાખજો. અને અમને જે આ ગામના વડીલો, મુરબ્બીઓ અને આગેવાનોએ જે પ્રકારે સહયોગ કર્યો છે તે બદલ એમને પણ ભગવાન ખૂબ સુખી રાખો એવી પ્રાર્થના સાથે પરિવાર તો કાયમ દાદાના સાનિધ્યમાં હર્યો ભર્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌને વંદન કરી અને ફરી સૌનું સ્વાગત કરી મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. અને અહીંથી આજે સૌ મહેમાનોને એક વિનંતી છે કે આજે અહીંયા બપોરનું ભોજન અમારી સાથે લઈને જવાનું છે, આટલી મહેરબાની કરજો. અને દરેક મહેમાનો જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હરેશભાઈ તમે અને અશ્વિનભાઈ દરેક મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને એમને સન્માનિત કરશો. પુષ્પગુચ્છ અને ખેસ એમનું સન્માન થઈ રહ્યું છે, આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે સૌ આ સન્માનને તાળીઓથી વધાવશું. આપણી વચ્ચે પુષ્પગુચ્છથી સન્માનિત કરશે આજ ગામના ભારતી બાપુ માતા હતા, પણ આપણી વચ્ચે આ ગામના આગેવાન અને આ તબક્કે બાપભાઈ બલદાણિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ સન્માનિત કરશું. પણ આજે અમારે આંગણે છો એટલે તમારું સન્માન કરવું ઘટે. જેતુભાઈ, મને આમંત્રણ ન હોય તોય હું પગી જવાનો હોય. ખૂબ આનંદ થયો છે. આ ગામ રાજુભાઈ બેડિયા આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત. સરસ. સૌને વંદન, અભિનંદન, દિલથી વંદન. સૌ પ્રથમ તો કાંધા દાદાની ચેતનાને હું વંદન કરું છું. કાંધા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ કવાડ પરિવાર દ્વારા આયોજિત આ શ્રી નારાયણ મહાયજ્ઞ અને સ્નેહ મિલન આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત કવાડ પરિવારનું ગૌરવ નહીં પણ આહિર સમાજનું ગૌરવ એવો નવયુવાન IRS આપણો ભાઈ કલ્પેશભાઈ કવાડ, એવા જ આ ગામના વતની અને એ પણ સમાજનું ગૌરવ છે એવા PI હસમુખભાઈ સિસારા સાહેબ, એવા જ આ યુવા ઉદ્યોગપતિ કે જેમણે જામનગરને પોતાની કર્મભૂમિ બનાવી છે, એવા કે જેમને ગુજરાતની અંદર કોઈ એવી સંસ્થા ન હોય કે એમનો આર્થિક સહયોગ ન હોય, એવા ભાઈ શ્રી ભરતભાઈ કવાડ, આજ ગામના વતની અને મહંત અને સંતવાણીના સુપ્રસિદ્ધ ગાયક એવા અરવિંદ ભારતી બાપુ. ગઈકાલે જ આ ગામને આંગણે 38 દીકરીઓના સમૂહ લગ્નનો પ્રસંગ જેમના નેતૃત્વમાં સંપન્ન થયો છે ખૂબ સારી રીતે, એ સંસ્થાના પ્રમુખ અને આ ગામના વતની એવા
ભાઈ શ્રી આનંદભાઈ જિંજાળા, આપણા બધાના જ વડીલ એવા માધાતા લાડુમોર, આહિર સમાજ સેવા સમિતિમાં મારી સાથે મંત્રી તરીકે કવાડ પરિવારનો એક યુવાન કે જેમની રોજ સાંજે એ આહિર સમાજના કાર્યાલય ઉપર હોય, અને મારે કવાડ પરિવાર બેઠો છે ત્યારે કહેવું પણ જોઈએ કે સમાજનો એક યુવાન કલ્પના કરે તો શું સમાજ માટે પરિણામો આવી શકે. એ એટલા માટે કહેવું છે કે આજ સુધીમાં આહિર સમાજ સેવા સમિતિની અંદર અંદાજે 3000 દીકરીઓના સાહેબ લગ્ન થયા સુરતની સંસ્થા દ્વારા. એમાંથી આ રમેશભાઈ કવાડના અથાગ પ્રયત્નોને કારણે આજ સુધીની અંદર ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરુનું સમૂહ લગ્ન 7 ફેરાની યોજના આહિર સમાજની દીકરીઓમાં આજ સુધીમાં 7 કરોડ રૂપિયા જમા કરાવવાનું કામ ભગીરથ કામ કર્યું હતું. આહિર સમાજના યુવાન રમેશભાઈ કવાડ આ મંચ પર ઉપસ્થિત છે. આ ગામના સરપંચ છે, મંચ પર ઉપસ્થિત તમામ કવાડ પરિવારના મોભીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો અને અમારા આજના યજ્ઞમાં આચાર્ય પદે જે છે બિરાજમાન, જે યજ્ઞ કરાવે છે એ પણ અમારા મિત્ર છે નીતેશ દાદા રાજ્યગુરુ, એમને પણ હું અહીંથી વંદન કરું છું. મિત્રો, જીવનની અંદર દાદા શબ્દો 2-3 જગ્યાએ જ લાગતો હોય છે, અને આપણે એમ કહેવાય છે હુરધન લાગટ હોય પણ દાદા બહુ ઓછા હોય. અને એમાંથી શ્રદ્ધા સાથે જો જોડાયેલા દાદાના નામ હોય તો મને જે યાદ છે, શ્રુતિ આવે છે અરવિંદ ભારતી બાપુ, એમાં એકથી સૌથી પહેલો કોઈ દાદાને યાદ કરી હતી હનુમાન દાદા છે. અને બીજા દાદાની જેની શ્રદ્ધા જોડાયેલી છે એવો કોઈ દાદા આપણામાં હોય તો એ ભૂતળા દાદા છે. અને ક્યાંક ને ક્યાંક આપણને સાંભળવા મળે કે ત્રીજા દાદા હોય તો એ કાંધા દાદા છે. આપણી બધાની શ્રદ્ધા આપણને અહીંયા ખેંચી લાવતી હોય છે. અને કવાડ પરિવારના તમે કેટલી શ્રદ્ધા હશે કે સુરતની અંદર પોતાની કર્મભૂમિ બનાવીને 5 પૈસા આર્થિક ઉપાર્જન કરીને કોઈ યુવાન કમાય અને એમ થાય કે આજે અમારા દાદાને અહીંયા આંગણે અવસરને અવળો મોટો યજ્ઞ હોય તેનો અમને મુખ્ય યજમાન બનવાનો અવસર મળે. આ કેટલા સંસ્કારો આપણા પરિવારમાં ઉતર્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણી શ્રદ્ધા એમની સાથે દાદા સાથે જોડાયેલી છે. એના પરિણામે આજે આવા યુવાનો છે એ પોતે કમાયેલી આર્થિક ઉપાર્જન કરેલી મૂડી આવા સમાજના અને પરિવારના કાર્યોમાં વાપરે છે. એટલે ત્યારે મારે ભૂતળા દાદાના ચરણોમાં એની ચેતનાને પ્રણામ કરીને કહેવું છે કે અમારા જે યુવાનો આવા ખુલ્લા મને હાથે અશ્વિનભાઈ હોય કે અનેક યુવાનો લાલજીભાઈ કે જેમને આજે જે મુખ્ય દાતા તરીકેનું જે સન્માન મળ્યું છે તેમને જે મૂડી વાપરે ને એને 1 વર્ષમાં એને તું 1000 કરી કરીને આપજે એવી અમે ભૂતળા દાદાના ચરણોમાં વિનંતી કરીએ. મિત્રો, ભરોસો હોય આ બધી જ બાબતો એવી છે કે ભરોસાની બાબત છે. તમારો ભરોસો હોય ને શ્રદ્ધા હોય તો એમ કહેવાય છે કે તમારો ભરોસો હોય ને તો એક માણસ તમને પથારી વસ હોય અને એની શ્રદ્ધા હોય તો આજે ભૂતળા દાદાના સાનિધ્યમાં મગનાતા બેસી શકે. આ મોટો ભરોસો છે. પણ આપણે ભરોસો ન હોય તો કઈ પરિણામ ન મળે. એ તો એની ઉપર શ્રદ્ધા ને એના ચરણોમાં કહી દેવું પડે કે આ કાર્યક્રમ છે તમારા ચરણોમાં દાદા છે, તમારે જેવો ઉત્સવ ઉજવો હોય એવો ઉજવજો ને. આ તો ધરતીની બાબરિયાધારની ભૂમિની તાકાત છે સાહેબ. આ સુરવીરોની ભૂમિ છે, સુરપુરાઓની ભૂમિ છે. કારણ કે અહીંયા વાતની યાદ કરી તો બાબરિયાધારની સાથે ઇતિહાસ જોડાયેલો છે. અહીંયા ડુંગર ઉપર સોમનાથ દાદા બેઠા છે. આ જોગીદાસ ખુમાણનો ઇતિહાસ આ બાબરિયાધારની ધરતી સાથે સુરવીરોની ધરતી સાથે જોડાયેલો છે. અને આ તમને કહો કે અહીંયા કવાડ પરિવારના ભૂતળા દાદા બેઠા છે તો મેં જોયું છે સામે બલદાણિયા પરિવારના દાદા એકાદ બેઠા છે, કાંધા દાદા. એટલે આ ગામે ભાગ્યશાળી છે અને ગામે નસીબ છે કે અહીંયા તમને ઉપર સોમનાથ દાદો રક્ષા કરે ડુંગરે બેઠો બેઠો અને નીચેથી હામે 2 દાદા આ ગામની રક્ષા કરે છે ને. એટલે આજે ગુજરાતના લોકો અહીંયા આવીને પ્રસન્ન કરે છે. આનંદભાઈ, આ બાબરિયાધાર પણ ભાગ્યશાળી છે. ત્યારે વિશેષ વાત નથી કરવી, પણ આપ સૌની શ્રદ્ધાને ભૂતળા દાદા એની ઉપરનો તમારો જે ભરોસો છે એ અકબંધ રાખીને જે રીતે સમાજની યુવા પેઢી પ્રગતિ કરી રહી છે, જે રીતે કલ્પેશભાઈ કવાડ જેવા યુવાનો આવીને આપણી ચેતનાઓ કે એને જોઈને આમાંથી આપણી કેટલાય બાળકોને પ્રેરણા મળશે કે સમાજમાં એક તમને કહું કે ખેડૂતનો દીકરો આજે IRS બનીને સમાજનું ગૌરવ વધારી શકતો હોય તો આવનારા દિવસોમાં હું શું કામ મારા પરિવારનું ગૌરવ નહીં વધારી શકું? આવા બીજ પણ ક્યાંક ને ક્યાંક આ યુવાનોમાં રોપાશે. આમાંથી ક્યાંક વિચારોનું વાવતર થશે. આજની 21મી સદીની અંદર
સાહેબ એક જ વસ્તુ એવી છે કે જે તમને સમૃદ્ધ બનાવી શકે. એ સમૃદ્ધ બનાવી શકતો હોય તો એ વિચારો છે. માણસ જો વિચારોથી સમૃદ્ધ છે તો એને કોઈ પાડી નહીં શકે. ત્યારે આ યુવા પેઢી આમાંથી વિચારોથી સમૃદ્ધ થવા માટે આમાંથી કલ્પેશભાઈ જેવી કોઈકની પ્રેરણા લેશે, અહીંયા ભરતભાઈ કવાડ જેવા બેઠા છે, કોઈકની એવો વિચાર આવશે કે મારે પણ ઉદ્યોગપતિ બનવું છે અને સમાજ માટે કંઈક ને કંઈક કામ કરવું છે. અહીંથી કોઈકને રમેશભાઈ કવાડ જેવા યુવાન બેઠા છે તે એમાંથી પ્રેરણા લેશે, મારે પણ સમાજની કંઈક સેવા કરવી છે. આવા યુવા પેઢી યુવાનો ક્યાંક ને ક્યાંક આમાંથી બીજનો વિચારોનો વાવેતર થશે અને એ મોટો થઈને એના પણ સમાજ માટેની ભાવનાઓ ઊભી થશે. ત્યારે હું તો એવું કહું છું કે આજના પ્રસંગમાં અહીંયા જે બેઠેલા લોકો છે એને તો ખૂબ આનંદ અને ઉત્સાહ છે, પણ કેટલાક લોકોને અફસોસ પણ છે. વાદળા ભાળીને પાછા સુરત વહી ગયા. એને એવી ખબર નહીં કે આ 5 તારીખે આવો પ્રસંગ કવાડ પરિવાર પાછો કરવાનો છે. એટલે ઘણાએ બસની ટિકિટો લઈ લીધી. એને આજે લાઈવ જોઈને પણ અફસોસ થતો છે કે આ દાદાના પ્રસંગમાં અમે સાક્ષી ન બની શક્યા. હવે ફરી વખત પાછો આ દાદાને આંગણે ક્યારે આવો અવસર આવે અને અમે સહભાગી થઈએ તો હું એવું માનું છું કે દાદાની કૃપા આ કવાડ પરિવાર ઉપર કાયમી અવિરત આવીને આવી વહેતી રહે અને એને આ પરિવારને ખૂબ સમૃદ્ધ બનાવે અને ભવિષ્યમાં આવનારા દિવસોની અંદર માત્ર કવાડ પરિવાર નહીં પણ આ પરંગનાને ગૌરવ અપાવે એવા આ ધરતી ઉપર કાર્યક્રમો કવાડ પરિવાર દ્વારા થાય એવી દાદાના ચરણોમાં વિનંતી કરી અને દાદાના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાતને પૂરી કરું છું. જય દ્વારકાધીશ. 3 વખત હાથ ઊંચા કરીને જય બોલાવે. જય ભૂતળા દાદા, જય કાંધા દાદા. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી જીતુભાઈ. જગતગુરુ આજના કવાડ પરિવાર આયોજિત આ યજ્ઞમાં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન આહિર સમાજનું ગૌરવ અને કવાડ પરિવારનું ગૌરવ એવા કલ્પેશભાઈ કવાડ સાહેબ, મંચ ઉપર બિરાજમાન જીતુભાઈ કાછડ, આનંદભાઈ જિંજાળા, ભરતભાઈ કવાડ અને તમામ કવાડ પરિવારના સમાજ શ્રેષ્ઠીઓ તથા આ આમંત્રણને માન આપીને ઉપસ્થિત તમામ સમાજ શ્રેષ્ઠીઓ, ભાઈઓ અને બહેનો, મને આનંદની વાત છે મારા માટે કે આ ગામના વતની હોવાને નાતે અમારા બાબરિયા ધારની ઐતિહાસિક ભૂમિ પર ગુજરાતના તમામ કવાડ પરિવાર સમયાંતરે અમારા મહેમાન બન્યા છે. કવાડ પરિવારના આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, કલ્પેશભાઈ સાહેબ, મને આનંદ થાય કે મારી અહીંયા હાજરી પર આવે ત્યારે વાયા વાયા સુરતથી ફોન આવે કે સાહેબ તમે બાબરિયા ધારમાં છો, તો મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું મારી જાતને ધન્ય અનુભવું છું. સાથે સાથે આ પરિવારને અમારા સમગ્ર બાબરિયાધાર ગામ તરફથી કોઈ પણ યોગદાનની જરૂર પડે, કોઈ પણ સહકારની જરૂર પડે તો અમે ગુજરાત પોલીસમાં 24/7 તમામ સમાજ માટે અગ્રેસર હોઈએ તો અમારા કવાડ પરિવાર અમારા મહેમાનો માટે અગ્રેસર રહેશું તેની ખાતરી આપું છું. આ તકે સમગ્ર કવાડ પરિવાર દાદાની ચેતનાને વંદન સાથે મારી અનુભૂતિ વ્યક્ત કરું છું કે તમામ કવાડ પરિવારના મનોરથો પૂર્ણ થાય અને એનું એક નિમિત્ત માત્ર સ્થળ બાબરિયાધાર બન્યું છે. ત્યારે દ્વારકાધીશના ચરણોમાં વંદના કરી ફરીવાર તમામને શુભેચ્છા આપી એક ગામના વતની તરીકે સ્વાગત પણ કરું છું. મને આ સ્ટેજના માધ્યમથી સન્માન આપ્યું અને તક આપી એ બદલ રમેશભાઈ કવાડ, વલ્લભભાઈ કવાડ અને તમામ કવાડ પરિવારના આ આયોજન મંડળ આયોજકોને આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.